પ્રજાના ટેક્સમાંથી પગાર લેવાનો અને રજૂઆત કરવા જો જનતા આવે તો તેની સાથે દાદાગીરી કરવાની. આ વાક્ય એટલા માટે બોલવું પડ્યું છે કારણ કે પાટણ નગરપાલિકામાં એવી જ ઘટના બની છે. ચીફ ઓફિસર હિરલ ઠાકર સત્તાના નશામાં એટલા ચૂર હતા કે તેમની તાનાશાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉભરાતી ગટરની સમસ્યાને લઈને પહોંચેલા જાગૃત નાગરિક સામે ગેરવર્તન કરી તેમનો મોબાઈલ પછાડીને તોડી નાખવાના ગંભીર આરોપ સાથે પાટણ ડિવિઝન પોલીસ મથકે એફઆઈઆર નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સાથે જ ધારાસભ્ય પણ હવે મેદાને આવ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. પાટણના વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 માં ઘણા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રહેમામ પોકારી ગયા હતા. આજે સમસ્યા અંગે જ્યારે જાગૃત અરજદારો નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસરે તેમની સાથે ગેરવર્તન કરી કચેરીમાંથી હળદૂત કરીને કાઢી મૂકવાનો પ્રયાસ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. રજૂઆત દરમિયાન જ્યારે અરજદારે અધિકારીના આ ઉદ્ધતાઈ ભર્યા વર્તનને પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયોગ્રાફી કરવાનું શરૂ કર્યું ત્યારે ચીફ ઓફિસર હિરલ ઠાકર એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. આક્ષેપ છે કે તેમણે અરજદારના હાથમાંથી બળજબરીપૂર્વક મોબાઈલ આંચકીને જમીન પર પછાડીને તેનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો. અદાના સહિતથી હેતબાઈ ગયેલા જે અરજદારો છે તાત્કાલિક પાટણ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રજાના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા ગયેલા સામાન્ય નાગરિકો સાથે કરાયેલા પ્રકારના અમાનવીય વર્તનને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે પાટણના સ્થાનિક ધારાસભ્યની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પ્રજાના હક માટે લડત આપવાની ખાતરી આપી છે. સમગ્ર ઘટનાને લઈને સૌથી પહેલા તો એ વિડીયો જોઈએ, ત્યારબાદ તેમાં આવેલી પ્રતિક્રિયાઓ પર નજર કરીએ. અરે ભાઈ મૂક દો. હાથ ના ઉપાડીએ થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ. પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી. એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે. પહેલી વાત તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. તમારે ફરિયાદ અને એનસી વચ્ચેનો ભેદ સમજી લેવો પડે. એનસી એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે અને સમગ્ર ઘટનાની વાત હોય તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં, મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે, તો એ ખરેખર ખોટી બાબત છે. 18 તારીખે મેડમ શું સમગ્ર ઘટના શું બની હતી આ બાબતને લઈને? 18 તારીખે હું સવારે સંકલનની મિટિંગમાં હતી. પછી સંકલનની મિટિંગમાંથી હું બહાર નીકળી એટલે ગટરના મામલે UGVCL, GUDC અને ચીફ ઓફિસર એમ 3 જણને RSC સાહેબે બોલાવ્યા હતા. એટલે અમે લોકો ત્યાં સાહેબના પાસે ગયા, પણ સાહેબ નીકળવાના હતા એટલે એમને કહ્યું કે આપણે સાંજે 4:30-5 વાગે મળીએ છીએ. મેં સાહેબને જાણ પણ કરી કે સર મારે કારોબારી સમિતિ છે, તો સાહેબે કીધું એ પૂરી થાય પછી આવજો. અને મારે જમવાનું બાકી હતું એટલે જમી અને પછી હું નગરપાલિકાએ આવી તો મારી ચેમ્બરમાં હું બેઠી હતી ને મધુબેન સેનમાં પણ મારી રાહ જોતા બેઠા હતા એટલે એમને હું મારી ચેમ્બરમાં મધુબેનને લઈને આવી. તો મારી પાછળ જ હિતેશ રબારી જે કેમરભાઈ રબારી અને નગરપાલિકાના નગરસેવિકા આશાબેન રબારીનો દીકરો છે એ પાછળ આવ્યો
અને આવી અને બેસી ગયો. એટલે મેં એને કહ્યું કે ભાઈ આજે મારે ઘણું કામ છે, કારોબારી સમિતિ પણ છે, તો પછી કંઈ કામ અગત્યનું ના હોય તો પછી આવો તો સારું. એટલે મારી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા અને ત્યાર પછી તરત જ મારે પ્રમુખ સાહેબના પાસે જવાનું થયું, કારણ કે સંકલનની મિટિંગ દરમિયાન એમના ઘણા બધા ફોન આવેલા હતા. એટલે હું પ્રમુખ સાહેબની ચેમ્બરમાં ગઈ ત્યારે પારેવાહીથી કેટલાક લોકો ગંદકી અને એ બાબતની ફરિયાદ લઈને આવ્યા હતા. તો એ બધી હું બાબત સાંભળતી હતી. એ દરમિયાનમાં આ હિતેશ રબારી પ્રમુખની ચેમ્બરમાં પણ આવી ગયો અને ત્યાં આ બધું રજૂઆત લોકોની ચાલતી હતી અને હું એનું કોર્ડિનેશન કરતી હતી અમારી નગરપાલિકાના વિવિધ સ્ટાફ અને એજન્સી સાથે. એટલે એને વચ્ચે બોલવાનું ચાલુ કર્યું કે આ GUTC-વાળા જેટિંગ નથી મારી આપતા. અને હું એનો જવાબ આપતી હતી ત્યાં જ મેં જોયું કે એની પાછળ કોઈ ફોનથી રેકોર્ડિંગ કરે છે. એટલે મેં પહેલાં તો રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું અને આ બાબત મારો પીછો કરવો, રેકોર્ડિંગ કરવું, મારી ચેમ્બરમાં ઘૂસી આવવું, મારી ચેમ્બરમાં આવી અને રેકોર્ડિંગ કરવું, આ બધી હરકતો તેમની લગભગ 24 જૂનથી ચાલતી આવે છે. 24 જૂને મેં પાટણના ધારાસભ્યશ્રીના સામે કોર્ટની અંદર ક્રિમિનલ ડિફેમેશન દાખલ કરી. ત્યારથી મને પ્રેશરમાં લાવવાના ભાગરૂપે આ બધી હરકતો થતી હતી એ મેં નોટિસ કર્યું. એટલે હું પ્રમુખની રૂમમાંથી બહાર નીકળવા માંડી અને હું જેવી બહાર ગઈ રૂમની, એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ. અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી અને પછી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ એ પ્રમુખની ચેમ્બરમાંથી અને મારી ચેમ્બરમાં આવી. અને ત્યાં આવ્યા પછી મેં મારા કપડાં સરખા કર્યા અને પછી મારે કારોબારી સમિતિ હતી એટલે હું ઉપર ગઈ. મોબાઈલ ફોડી નાખ્યું છે? મોબાઈલ તોડ્યો પણ નથી અને કોઈ પ્રકારની ધમકી મેં આપી નથી. એ મોબાઈલ તોડવાની વાત એ લોકોએ ઉપજાવી કાઢેલ છે, કારણ કે હું 18મી તારીખે આ બનાવ બન્યો અને હું ત્યાંથી નીકળી ગઈ. હજી ઘટના બની બાબતે કોઈ ફરિયાદ નથી છે? હા, મેં પણ ફરિયાદ આપી છે. કોણ સામે આપી છે? મેં ફરિયાદમાં જેટલા લોકો આ બનાવની સાથે સંકળાયેલા છે તમામ લોકોની સામે આપી છે. આપ કેમેરામાંથી બેન દોડતા જાઓ તો હાથમાંથી કંઈક મોબાઈલ ઝુકાવતા એવું દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સંભવિત શું છે સર? મોબાઈલ ફોન તો મેં લીધો જ નથી. હું ઝડપથી નીકળું છું એ વાત સાચી છે. ત્યાંથી હું નીકળી જવા માંગતી હતી રૂમમાંથી, કારણ કે મને ખબર જ હતી કે આ લોકો આ પ્રકારનું કંઈ હરકત કરવા જઈ રહ્યા છે. 11મી તારીખે રજા હતી ત્યારે પણ એને આવીને બખેડો ઊભો કર્યો હતો, પણ એ બાબતના મારી પાસે કોઈ પુરાવા હતા નહીં. પછી 14મી તારીખે પણ બખેડો ઊભો કર્યો હતો દીપકભાઈ આવીને, એ બાબતના પણ મારી પાસે એવા પુરાવા હતા નહીં કે જેના આધારે હું પણ આ 18મી તારીખે આ કર્યું. એટલે પછી મને ખ્યાલ આવી ગયો કે આ દર 4 દિવસે આ લોકો કંઈ ને કંઈ આવી હરકતો કર્યા કરે છે. પોલીસે ફરિયાદ ત્યાં ખોટી નોંધી છે, તો પછી આ બાબતને લઈને અત્યારે આ ફરિયાદ નથી, આપ સમજો, ફરિયાદ અને એનસી વચ્ચે ફરક છે. હા, એનસી એટલે એમાં તો આ હવે આ શું છે, મેટર સબ જ્યુડિસ છે. એટલે આ બાબતે હું કોઈ નિવેદન નહીં આપું, એ કોર્ટ નક્કી કરશે. તમે જે રીતે વાત કરો છો કે એને બાજુમાં લઈ ગયા અને કંઈક વસ્તુ થઈ, તો ત્યાં કેમેરા તો હશે કદાચ? પ્રમુખશ્રીની રૂમમાં કેમેરો છે, પણ પ્રમુખશ્રી અહીંયા જેવો ચાર્જ લીધો એ સમયે જ એમને એ કેમેરો કઢાવી નાખ્યો હતો. એટલે એનું રેકોર્ડિંગ ત્યાં 19/5 પછીથી નથી થતું. આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે. એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ છે,
અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા છે એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું. સવાલ એ થાય કે જનતાના કામ કરવા માટે બેસેલા સરકારી બાબુઓ કેમ પોતાની જાતને રાજા સમજી બેસે છે? શું પોલીસ આ સરકારી અધિકારી સામે કડક પગલાં ભરશે કે પછી મામલો રફે દફે થઈ જશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.